Hello students, good morning. Welcome to our school. Standard 11 subject English, unit number 3 જેનું રીડ 1 છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. આપણે ખબર જ છે કે વૃક્ષો છે એ આપણા માનવીય જીવનમાં એક અવિભાજ્ય અંગ છે. વૃક્ષ છે એના વગર આપણે આપણું જીવન છે એ કલ્પી જ ન શકીએ, કારણ કે આપણે વૃક્ષ છે હરેક જગ્યાએ હરેક બાબતમાં છે એ ઉપયોગી છે. પરંતુ મનુષ્ય છે એ પોતાની લાલચાને હિસાબે ઘણીવાર છે જંગલોનો આડેધડ છે એ વિનાશ કરી રહ્યો છે. પરંતુ આપણે વૃક્ષ બચાવવું એ આપણી એક ફરજ છે. અહીં આજનું જે યુનિટ છે જે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, એમાં પણ વૃક્ષ બચાવો ઝુંબેશમાં સ્ત્રીઓના યોગદાન વિશે છે એ વાત કરવામાં આવેલી છે. તો ચાલો આપણે આ સરસ મજાનું જે યુનિટ નંબર 3નું જે રીડ 1 છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી કે જે આપણે ભણીએ. રીડ નંબર 1, ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ ટાઈમ બિગન, યુગોથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ, બરોબર છે, કુદરતી બ્રોડ એટલે કે વિસ્તરણ અથવા તો પહોળા પાંદડા ધરાવતા ધ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયસ, બરોબર છે, હિમાલયના જંગલોએ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી સિગ્નિફિકન્ટ એટલે કે મહત્ત્વની ભૂમિકા છે એ ભજવી છે. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન્સ ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ, બરોબર છે, હિલ વિલેજ એટલે કે પર્વતીય ગામડાઓની, કે શું કે છે કે હકીકતમાં આ જે જંગલો છે એ પર્વતીય ગામડાઓની સમગ્ર હોલ ઇકોનોમી મતલબ સમગ્ર અર્થવ્યવસ્થાનો ફાઉન્ડેશન એટલે કે પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ઘાસ, લીલા પાન અને જે ઘાસ જે છે, તમને જ્યાં આપ્યું છે ને ગ્રાસ મતલબ કે ઘાસ. ફોર એક્ઝામ્પલ તો કે છે દાખલા તરીકે જોઈએ તો પ્રોવાઇડેડ ફોડર ફોર એનિમલ્સ, બરોબર છે, સૂકો ઘાસચારો, ફોડર મતલબ કે પ્રાણીઓને છે એ લીલા પાન અને ઘાસ છે એ ચારો પૂરો પાડે છે. whose dung is used as the fertilizer for the cropland, cropland એટલે કે પાક ઉગાડવાની જે જમીન છે એ, અને શું કહે છે ફર્ટિલાઇઝર એટલે કે ઉપજાઉ અથવા ખેડાઉ જમીન, તો કે ખેડાઉ જમીનમાં આ પ્રાણીઓનું ડંગ એટલે કે જે છાણ છે એ ખાતર તરીકે વપરાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ધ ડોમેસ્ટિક કુકિંગ ફ્લ્યુ, બરોબર છે, ફ્લ્યુ એટલે કે ઈંધણ, ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ ને સોર્સ એટલે કે સ્ત્રોત. તો શું કહે છે કે જે ડ્રાય ટ્વિગ્સ આપ્યું એટલે કે નાનું ડાળખું, અને બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ, તો કે નાનું ડાળખું છે, ડાળીઓ છે, કે એ છે ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. The forest also provided large supplies of fruits, edible nuts, fibers and herbs for a local consumption, બરોબર છે, અને આ જે જંગલો છે પૂરું પાડે છે, બરોબર, શું કીધું છે લાર્જ સપ્લાય, મોટા પ્રમાણમાં શું પૂરું પાડે છે કે ફ્રૂટ્સ એટલે કે ફળ, એડિબલ નટ્સ એટલે ખાદ્ય સૂકો મેવો, ફાઇબર્સ મતલબ કે રેસાઓ, હર્બ્સ મતલબ કે જે ઔષધિઓ છે એ પૂરું પાડે છે. ફોર અ લોકલ કન્ઝપ્શન, સ્થાનિક લોકોના વપરાશ માટે, લોકલ એટલે કે સ્થાનિક અને કન્ઝપ્શન એટલે કે વપરાશ માટે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ દેટ લશ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, બરોબર, શું કીધું છે અહીંયા એને લશિશ એટલે કે ધોઈ નાખવું, સ્લોપ એટલે કે ઢોળાવને, તો કે દર વર્ષે, બરોબર છે, ડ્યુરિંગ ધ મોન્સૂન એવરી યર, એવું કીધું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહ, બરોબર, સિઝનલ રેનફોલ કીધો છે કે જે પડતો જોરદાર મોસમી વરસાદ કે જે શું કરે છે તો કે જે પર્વતીય ઢોળાવ છે એને શું કરી નાખે છે, ધોવાણ કરે છે. This creates spring and every flowing stream which are vital for the mountain people and their animals during the hot summer month, બરોબર છે, વાઇટલ એટલે કે અગત્યનું, અને એના હિસાબે શું થાય છે ધીસ ક્રિએટ, અને તે પાણીના પ્રવાહથી શું થાય છે તો કે ઝરણા, બરોબર છે, સ્ટ્રીમ જે તમને આપ્યું છે વર્ડ્સ આપ્યા, અને સ્પ્રિંગ એટલે કે સ્પ્રિંગ એટલે થશે કે ઝરણું છે એ
પેદા થાય છે કે જે શું કેના માટે ઉપયોગી થાય છે તો કે વિચ આર ધ વાઇટલ એ ખૂબ મહત્ત્વનો છે એ રોલ ભજવે છે ધ માઉન્ટેન પીપલ એન્ડ ધ એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ કે ઉનાળાના મહિના દરમિયાન પર્વતીય લોકો અને તેના પ્રાણીઓ માટે આ ઝરણાઓ છે ખૂબ જ મહત્ત્વના હોય છે. For many years, however, large area of this rich forest resource are getting destroyed. However, એટલે કે જો કે for many years એટલે કે ઘણા વર્ષથી લાર્જ એરિયા એટલે કે મોટા પ્રમાણમાં ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સ કે આ જે સમૃદ્ધ જંગલોનો જે વિસ્તારો છે ગેટિંગ ડિસ્ટ્રોયડ એટલે કે નાશ પામી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ, ધ ફોરેસ્ટ ઓફ ધ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન અ પ્લેન એટલે કે સમથળ, એક્સપેન્ડિંગ મતલબ કે પહોળા અને એક્સપ્લોઇટેડ એટલે કે વાપરવું. તો એવું કહે છે કે ઉદાહરણ તરીકે કહે છે કે મેદાન પ્રદેશમાં રેલવેની ઝાડ વિસ્તારવા, ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો છે એને શું કરવામાં આવ્યા હતા તો કે કાપવામાં છે એ આવ્યા હતા. Europeans in Mussooris wanted cultivation of a new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. બરોબર છે, જે તમને આપ્યું છે લાર્જ સ્કેલ એટલે કે મોટા પાયામાં, કલ્ટિવેશન એટલે કે વાવણી. બરોબર, મસૂરીમાં જે લોકો સ્થાયી થયેલા છે, જે યુરોપીય લોકો છે, એ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિક્સ જંગલોનું ક્લિયરિંગ એટલે કે સાફ છે એ લોકો કરી રહ્યા છે, એનું નિકંદન કાઢી રહ્યા છે. There was a clearly contradictions between the village people's basic needs and the requirement of the state unto money. બરાબર છે, કોન્ટ્રડિક્શન મતલબ કે વિરોધ, રિક્વાયરમેન્ટ મતલબ કે જે જરૂરિયાત. તો શું કહે છે કે રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત અને ગ્રામ્ય લોકોની જે પાયાની જરૂરિયાત, બેઝિક્સ નીડ્સ એટલે કે જે પાયાની જરૂરિયાત વચ્ચે ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે કોન્ટ્રડિક્શન્સ એટલે કે વિસંગતિ અથવા તો વિરોધ છે એ જોવા મળે છે. ઇન 1930 ધ પીપલ ઓફ અ તેહરી ગઢવાલ began a non-corporation movement called સત્યાગ્રહ, a form of peaceful resistance to obtain justice in opposition of oppressive forest law. એટલા માટે શું કર્યું 1930 એટલે કે 1930માં જે ટેહરી ગઢવાલના જે લોકોએ છે એને બિગન એટલે કે જે શરૂઆત કરવી, નોન કોર્પોરેશન, બરોબર છે, એટલે કે એક અસહકાર ચળવળ છે, મૂવમેન્ટ એટલે કે અસહકાર ચળવળ છે કે જેની શરૂઆત કરી કે જે લોકો સત્યાગ્રહ તરીકે છે એને ઓળખવામાં આવ્યું. અ ફોર્મ કે એનું જે સ્વરૂપ હતું કેવું હતું, અ પીસફુલ એટલે એકદમ શાંતિપૂર્વક છે રેજિસ્ટ્રેશન એટલે કે વિરોધ કર્યું, ટુ ઓપ્ટેન જસ્ટિસ, ઓપ્ટેન એટલે કે મેળવવું ને જસ્ટિસ મતલબ કે ન્યાય, ઇન ઓપોઝિશન ઓફ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. બરોબર, કોના વિરુદ્ધ તો કે જે કઠોર જંગલના જે કાયદાઓ છે એના વિરુદ્ધ ન્યાય મેળવવા માટે આ લોકોએ એક જે અસહકારની ચળવળ છે જેને સત્યાગ્રહ નામ છે આપવામાં આવ્યું છે એને શરૂઆત કરી. In that year, a large number of people were killed in a artillery by the armed force of the kingdom of the Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. અને પછી જ ટિલરીમાં તે વર્ષે, ઇન ધેટ યર મતલબ કે તે વર્ષે, લાર્જ નંબર ઓફ ધ પીપલ કે ઘણા બધા લોકો છે એને છે વેર કિલ્ડ કે મારી નાખવામાં આવ્યા હતા, ઇન ટિલેરી એટલે કે ટિલેરીમાં, બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ધ ટેહરી ગઢવાલ કે ટેહરી ગઢવાલના જે સશસ્ત્ર દળો છે એને છે આજે ટિલેરીના જે ઘણા લોકોને છે એ મારી નાખવામાં આવ્યા હતા. વેન દે ફોર્મ્ડ ઓફ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, અને જે જંગલની જે અધિકૃત જંગલ નીતિ છે એના લોકોની વિરુદ્ધ છે લોકોએ એક વિરોધ સભા છે એ ભરી. આગળ જુઓ, લુક એટ ધ પિક્ચર્સ. વોટ ડુ યુ નોટિસ? દે આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન્સ એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. જો તમે બાજુમાં ચિત્ર છે એ જોઈ શકો કે શું કહે છે કે આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ કે તમને શું ધ્યાનમાં આવે છે? દે આર સમ મેન, બરોબર છે કે કેટલાક પુરુષો,
વુમેન એટલે કે સ્ત્રીઓ અને બાળકો છે ઇમ્બ્રેસિંગ મતલબ કે બાત ભીડીને ઊભા છે. કોને? તો કે ધ ટ્રી એટલે કે ઝાડને. The two men are with saws in their hands. અને બે પુરુષોના હાથમાં સો એટલે કે શું છે? તો કે કરવત છે. They wanted to cut down the trees, but the people are protecting them. Wanted એટલે કે ઈચ્છે છે કે જે બે લોકો જે આવ્યા છે કે જેના હાથમાં સોવ્સ છે તે લોકો ઈચ્છે છે કે તેઓ ઝાડ કાપવા માંગે છે, પણ લોકો તેમને પ્રોટેક્ટ એટલે કે બચાવી રહ્યા છે. કોને? તો કે ઝાડને. They do not allow them to do any harm to the tree as they are emotionally attached to them. બરોબર છે. ઇમોશનલી એટલે કે લાગણીથી અથવા તો ભાવાત્મક રીતે અટેચ એટલે કે જોડાયેલા છે, કે તે લોકો છે વૃક્ષની સાથે લાગણીપૂર્વક રીતે જોડાયેલા હોવાથી તે વૃક્ષને હાર્મ એટલે કે હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી. ઇટ વોઝ અ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જંગલોને બચાવવાની ચિપકો ચળવળ હતી. The movement saved the green forest and protected the environment. અને આ ચળવળે છે ગ્રીન ફોરેસ્ટ એટલે કે લીલાછમ જંગલો અને પર્યાવરણને છે એ બચાવ્યા. જો તમે આ પિક્ચર્સ છે એમાં પણ જોઈ શકશો. ને આ જે ચિપકો મુવમેન્ટ છે એ તમારા જે સોશિયલ છે તો સોશિયલમાં પણ તમે ભણી ગયા હશો. The post-independence Chipko movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around tree to stop them from being felled. બરોબર છે. શું કહે છે? ફિલ્ડેડ મતલબ કે કાપવું, એકચ્યુઅલી મતલબ કે વાસ્તવમાં, કે સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્ર બાદ, બરોબર, ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્ર બાદ ચિપકો ચળવળ છે એ આવી, અથવા તો ચિપકો ચળવળ છે કે જે ગ્રોન એટલે કે ઊભી થઈ, કે જેમાં લોકોએ વૃક્ષોને કપાતા અટકાવવા વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ છે એ વીંટાળી દેતા. કે શું કરતી? જો અહીં આપ્યું છે કે દે બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ, બરોબર છે, કે તેમની બોડી છે ટ્રીની આસપાસ છે વીંટાળીને ઊભા રહી જતા. ટુ સ્ટોપ ધેમ ફોર બીઈંગ ફિલ્ડેડ એટલે કે કાપવું. શું કામ? તો કે જે લોકો વૃક્ષોને કાપવા આવે તો એ લોકો શું કરતા કે આપણે જ્યાં મુજેજમાં જોયું હતું આવી રીતે એ લોકો ઊભા રહી જતા હતા. This grassroots struggles against commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has state government to rethink his strategies. બરોબર, સ્ટ્રેટજીસ મતલબ થશે કે વ્યૂહરચના. રીથિંક એટલે કે ફરીથી વિચારવાનું. સ્ટ્રગલ મતલબ કે સંઘર્ષ. કે આજે આપ્યું છે કોમર્શિયલ કટિંગ એટલે કે વ્યાવસાયિક વૃક્ષછેદન. કે એવું કહે છે કે ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાંના જે વ્યાવસાયિક વૃક્ષછેદનનો જે વિરોધ હતો, બરોબર છે, એ વિરોધ માટે પાયાની ચળવળે સરકારે તેમની વ્યૂહરચના માટે રીથિંક એટલે કે પુનઃ વિચાર કરવા છે એ મજબૂત કરી. Commercial filling, in fact, is now banned above the height of 100 meters. બરોબર છે. અને આ જે છે વ્યાવસાયિક વૃક્ષછેદનનો જે તમને અહીંયા આપેલું છે 100 નથી, 1000 મીટર એટલે કે 1000 મીટરની ઊંચાઈથી ઉપર બેન એટલે કે નિષેધ છે એ ફરમાવવામાં આવ્યો. But there are a large area of degraded forest and the forest department has failed to reinforce the, બરોબર છે, પરંતુ ડિગ્રેડ એટલે કે નાશ પામેલા જંગલોનો વિસ્તાર કેવો હતો? તો કે લાર્જ એટલે કે ઘણો મોટો હતો. અને જે જંગલ ખાતું છે એને એફોરેસ્ટ એટલે કે ફરીથી વનીકરણ કરવામાં પણ ફેલ એટલે કે નિષ્ફળ ગઈ. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water શોર્ટેજ. બરોબર છે. અને એનું પરિણામ શું આવ્યું કે આજે છે એનિમલ ફોડર એટલે કે પશુઓનો જે ચારો છે, પછી જે ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે જે ઘરગથ્થુ બળતણ છે, તેમજ એક્યુટ એટલે કે તીવ્ર વોટર શોર્ટેજ એટલે કે પાણીની અછત છે એ ઊભી થઈ. ધ વુમેન સફર ધ મોસ્ટ. અને તેમાં સૌથી વધારે સ્ત્રીઓએ છે એને સફર કરવાનું હતું, કે સ્ત્રીઓએ છે એ ભોગવવાનું હતું. ઇન અ મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ women now have to walk all day to collect the daily requirement of food, fuel and water. અને પછી શું કરવામાં હતું કે પર્વતીય જે વિસ્તારો છે, કે જે અહીંયા તમને કીધું છે ને મેની પાર્ટ્સ ઓફ ધ હિલ, કે પર્વતીય વિસ્તારના ઘણા ભાગમાં
સ્ત્રીઓ છે નાવડેઝ કે આ દિવસોમાં રોજિંદી જે વસ્તુઓ છે જરૂરિયાત, જેમ કે આપેલું છે અહીંયા તમને ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફૂડર, કે જરૂરિયાત માટેનો જે ઘાસચારો છે, ફ્યુલ એટલે કે બળતણ છે, અને વોટર એટલે કે પાણી લેવા માટે એ લોકોને ટુ વોક ઓલ ડે એટલે કે આખો દિવસ ચાલવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest and to ensure their regeneration. બરોબર, ચિપકો ચળવળથી ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરાઈને, બરોબર છે, જે નાશ પામી ગયેલા જે જંગલો છે એને ફરીથી રિજનરેશન એટલે કે એનું પુનર્જીવન છે એ સુનિશ્ચિત કરી શકાય એ માટે ગામડાની સ્ત્રીઓ છે હવે સ્થાનિક જંગલનું રક્ષણ કરવાનું છે એને શરૂ કર્યું. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા and Sri Chandi Prasad of the Tehri Gadhwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lies on the slope of the Himalayas. બરોબર છે, ઉત્તરાખંડના જે ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદ નેતાગરી હેઠળ જે હિમાલયના ઢોળા ઉપર, બરોબર છે, તમને અહીં આપેલું છે કે સ્લોપ મતલબ કે ઢોળા ઉપર જે પથરાયેલા જે દેવદાર વૃક્ષો છે એને બચાવવા માટે જે વૃક્ષ પ્રેમીઓ છે કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવ્યા. Forest that lies, in this moment, the trees lover used to embrace the trees to save them from being cut. It was a popular known as the ચિપકો મુવમેન્ટ. અને એ લોકો પણ શું કરતા હતા તો કે આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષપ્રેમી જે વૃક્ષો છે એમ્બ્રેસ એટલે કે બાત ભરી લેતા, અને આ ચિપકો ચળવળ નામ છે એ પોપ્યુલર એટલે કે પ્રખ્યાત બની. કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, કે જે જંગલોનું કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have compassion toward organism. બરોબર છે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન એટલે કે આપણું જે બંધારણ છે એમાં રીડ્સ એટલે કે લખ્યું છે ઇટ એવરી સિટીઝન ઓફ ધ ફંડામેન્ટલ ડ્યુટી, કે દરેક નાગરિકની એક મૂળભૂત ફરજ છે શેની તો કે કન્ઝર્વ એટલે કે સંરક્ષણ કરવાની, તેમજ જે જંગલો છે, સરોવરો છે, નદીઓ છે, અન્ય વન્યજીવનોનું જે પર્યાવરણ છે ઇમ્પ્રૂવ એટલે કે સુધારવું, અને દરેક સજીવ પ્રત્યે કમ્પેશન્સ એટલે કે દયા અથવા કરુણા રાખવી ટુવાર્ડ્સ ઓર્ગેનિઝમ એટલે કે સજીવ પ્રત્યે. Kangad, a village of 200 families, lies at the height of the 2000 મીટર, 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ છે એ વસેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ, કે તે ખરેખર એક શ્રેષ્ઠ ઉદાહરણ છે ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, કે જે ગામના સ્થાનિક લોકો એ છે કે જે પોતાનું એક વ્યવસ્થાપન છે એ પોતાની એક જે વન સંવર્ધન માટેની જે વ્યવસ્થાપન છે એ કરી રહ્યા છે. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડ, અને 1977માં જે કાંગડનું જે જંગલ છે એ કેવું થઈ ગયું છે તો કે નાશ છે એ પામી રહ્યું હતું. In that year, અને એ વર્ષે, however, the forest department decided to fell it, અને એ વખતે છે જંગલ ખાતું છે એ જે જંગલ છે એને કાપી નાખવાનું ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું. The village women who had to walk a long distance for a few fodder and water were determined to save the last patch of the tree. બરોબર છે, જોકે જે વિલેજની સ્ત્રીઓ છે, ગામડાની જે સ્ત્રીઓ છે એને છે જે ફૂડર્સ એટલે કે ઘાસચારો છે, પાણી અને જે ઈંધણ માટે છે એ ચાલી અને જવું પડતું હતું. એટલા માટે એને જે વૃક્ષ છે એ છેલ્લે સુધી ડિટરમાઇન એટલે કે દ્રઢ નિશ્ચય સાથે બચાવવાનો સંકલ્પ કર્યો. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ, અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, એ જંગલ ખાતાએ ગામડાના જે પુરુષો છે ને વૃક્ષ કાપવા માટે નોકરીએ રાખ્યું. એટ ધ રિઝલ્ટ, અને પરિણામ,
ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. અને એનું પરિણામ એ આવ્યું કે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે શું થયા તો કે સંઘર્ષ છે એ ઊભા થયા. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, 4 મહિનાના વિરોધ પછી, ધ વુમેન સક્સેસ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. અને સ્ત્રીઓ છે જંગલ બચાવવામાં સફળ રહી. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન્સ, ધ મહિલા મંગલ દળ, ધ ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ એટલે કે નાશ પામેલા, રિવાઇવ એટલે કે પુનર્જીવિત. તો જે સ્ત્રીઓની જે સામૂહિક સંસ્થા જે મહિલા મંગલ દળે છે આ નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું. ઓન ધ બેઝિક ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ધ ઈચ ફેમિલી, કોન્ટ્રીબ્યુશન્સ were raised to employ the forest guard who was paid ₹300 per month. અને કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ કોન્ટ્રીબ્યુશન્સ એટલે કે ફાળો, કે તે મુજબ આર્થિક ફાળો છે રેઝ એટલે કે ઊભો કરવામાં આવ્યો. અને પ્રતિ માસ ₹300 પગારે એક જે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલ રક્ષક છે અથવા તો ચોકીદાર છે એ રાખવામાં આવ્યો. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી આ ગોઠવણી યોગ્ય રીતે ચાલી. બટ ધ પ્રોબ્લેમ ધેન અરોઝ. અને પછી છે એ સમસ્યા ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ, ધ પ્રોટેક્શન વોઝ લૂઝ. નેગ્લિજન્ટ મતલબ કે બેદરકાર, કે જંગલનો ચોકીદાર છે એ બેદરકાર બન્યો અને વૃક્ષનું રક્ષણ ઢીલું પડ્યું. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. અને એકવાર સ્ત્રીઓએ છે એ આ બાબતની ખબર પડી અને તેને તેના પોસ્ટથી છે એ ઉતારી મૂક્યો અથવા તો એબોલિશ એટલે કે દૂર કર્યો અને ખુદ જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. બરાબર છે, લુકિંગ આફ્ટર એટલે કે દેખરેખ રાખવાની, કે હવે મહિલા મંગલ દળે ગામના સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી છે. ધ રેસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 50 વુમેન્સ ઇન રોટેશન. રોટેશન એટલે કે વારાફરતી. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી, કે વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી શેર્ડ એટલે કે વહેંચાઈ ગઈ. Thus the duty for each woman comes after 15 days. અને આમ દરેક સ્ત્રીની ફરજ 15 દિવસે બાદ છે એ આવે છે. As a one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. કે એક સ્ત્રીએ કહ્યું કે આ દિવસેમાં અમે અમારું કામ લીવ એટલે કે છોડી દઈએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ કારણ કે ઓક છે એ વૃક્ષો અમારા બાળકો સમાન છે. Once when a migrant shepherd allowed his goat to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200. કે એક વખત છે એ બહારથી આવેલો, બરાબર છે, માઇગ્રન્ટ એટલે કે બહારથી આવેલો એક શેફર્ડ એટલે કે ભરવાડ છે એણે પોતાની બકરીને છે કે જે આરક્ષિત એરિયા જંગલ વિસ્તાર છે એમાં ચરવા માટે ગેઝ એટલે કે ચરવા માટે જવા દીધી. તો સ્ત્રીઓએ છે એની બકરીને ટૂંક અવે એટલે કે લઈ લીધી અને એના ઉપર ફાઇન એટલે કે દંડ કર્યો. કેટલા રૂપિયાનો તો કે ₹200. Villages themselves are fined up to ₹100 for cutting tree or firewood. અને ખુદ ગામવાળા લોકો છે એના ઉપર પણ બળતણ માટે વૃક્ષ કાપવા માટે ₹100નો દંડ કરાયો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. બરાબર છે, કે કુદરતનો આભાર અને જે સ્ત્રીઓની તાકાતનો આભાર કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જે ઓક છે એના જે જંગલો છે એ પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વાઇજલન્ટ. વાઇજલન્ટ મતલબ કે દેખરેખ રાખવી અથવા સાવધ રહેવું, પરંતુ સ્ત્રીઓએ હજુ પણ વધારે સાવધ રહેવું પડશે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in the tree planting. અને 1980માં મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા માટે સંમતિ આપી. They dug 50,000 pits, but then they found that the department was only interested in a planting poplar. બરાબર છે, પોપ્લર.
કે છે એને 15,000 ખાડા ખોદ્યા, પણ પછી તેને ખબર પડી કે જંગલ ખાતું છે એ માત્ર પોપ્લર વૃક્ષો છે એ વાવવામાં જ રસ હતો. પોપ્લર છે એ એક ઊંચું અને વિદેશી છે, સીધું લાંબા થડવાળું છે એક જે છે એ વૃક્ષ છે. The woman refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. બરોબર છે. અને સ્ત્રીઓએ છે આ વિદેશી વ્યાવસાયિક જે વૃક્ષ છે પોપ્લર એ વાવવાની રિફ્યુઝડ એટલે કે નકારી દીધું અને ના પાડી દીધી. Instead, they forced the forest department to plant a different kind of indigenous fodder trees that would benefit them directly. અને ઇન્સ્ટેબલ અને તેના બદલે તેમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું શું કર્યું, એની ઉપર દબાણ છે એ કર્યું, અને કે જેમનો સીધો લાભ છે ડિરેક્ટલી બેનિફિટ્સ એટલે કે સીધો લાભ છે એ મળી શકે. Thus, the natural forests are now regenerating in the hills area in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો છે એ regenerating એટલે પુનઃજીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion. સોઇલ ઇરોઝન. બરાબર છે. સોઇલ ઇરોઝન એટલે કે થશે જમીનનું ધોવાણ. ફ્લડ્સ ઇન્ટેન્સિટી એટલે કે જે આપણે પૂરની તીવ્રતા. તો શું કહે છે કે જે સ્થાનિક ખેતી છે, જે લોકલ એગ્રીકલ્ચર એટલે કે જે સ્થાનિક ખેતી છે, પછી એનિમલ હસબન્ડરી એટલે થશે કે જે પશુપાલનનો જે વ્યવસાય છે એ બધું થવાથી જે પુનઃજીવિત થયેલા જંગલો છે એ પૂર અને જમીન ધોવાણની જે પ્રબળતા છે એ ઘટાડી દીધેલી છે. હેવ એન્શ્યોર્ડ પરમાનન્ટ વોટર સપ્લાય અને જે કાયમી પાણીનો જે પુરવઠો છે એ સુનિશ્ચિત કરી આપ્યો છે. The practice of community protections of forest has spread to many neighboring villages. In fact, this is probably there. શું કહે છે અહીંયા એ કે એવું કહે છે કે જે આપણે જંગલ રક્ષણ કરવાની જે સામૂહિક જે પ્રયત્ન હતો એ પ્રયત્નથી જે પાડોશના ઘણા બધા ગામડાઓમાં છે આજે જંગલ બચાવવાની પદ્ધતિ છે એ પ્રસરી છે. અને હકીકતમાં આ જ એક છે એ યોગ્ય રસ્તો છે કે જે રાષ્ટ્રીય કાર્ય કરવા માટે અને આપણી જે આપણી જંગલ છે તો જંગલને બચાવવા માટેનો. તો આપણે જોયું કે આપણે છે એ આપણા જે જંગલ છે બરાબર છે એ આપણે બચાવવું એક નૈતિક ફરજ છે, અને એ જ જંગલો છે આપણે ઘણી બધી રીતે ઉપયોગી છે. જો વૃક્ષો વાવેલા હશે તો વરસાદ લાવવા માટે, આપણું એટમોસ્ફિયર છે પણ આપણે શુદ્ધ રાખે છે, અને ઘણું બધું છે એ આપણે આપે પણ છે. એટલા જ માટે તો વૃક્ષોને પરોપજીવી છે, પરોપકારી છે એ કહેવામાં આવે છે. તો આવું સરસ મજાનું યુનિટ છે કે જે આપણે અહીં પૂરું કરીએ છીએ.